નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે તમારે મિત્રો કેવા હોવા જોઈએ, કેવા લોકોને મિત્ર બનાવવા અને કેવા લોકોને મિત્ર ના બનાવવા। તો આપણી એક કહેવત છે કે હંસા પ્રીતિ ક્યાંયની, જળ સૂકે ઉડી જાય, સાચી પ્રીત શેવાળની, જળ સૂકે સુકાય। તો આજ મિત્ર બનાવવા તે પણ એક કળા છે। જેમ કે જેનામાં મિત્ર બનાવવાની કળા જ ન હોય અને જે લોકો તેના સંપર્કમાં આવે તેને મિત્ર બનાવી દેતા હોય છે અને હરખ-પદોળા થઈને ફોન નંબર આપી દે છે અને તેના ઉપર વિશ્વાસ કરી બેસતા હોય છે। પરંતુ આ રીત સાવ ખોટી જ છે। કેમ કે આજે વ્યસન, ફેશન અને વિષય વાસના અને કપટનું પ્રમાણ પુષ્કળ વધતું જાય છે અને આના કારણે ઘણાય લોકો એવા પણ હોય છે જે પોતાના હિત માટે બીજા સાથે મિત્રતા કરે છે અને તેમની મીઠી વાણીથી તમને ગોળ ગોળ કરી નાખે છે, તમને અમુક પ્રકારની લાલચ આપે છે અને આવા મિત્ર તમારી સાથે વર્તન એવું રાખે છે કે તમારો પોતાનો ભાઈ પણ તમને આટલો પ્રેમ ન કરતો હોય, તમારી વાહવાહ કરે છે, તમારા વખાણ કરે છે। તો આપણે આપણી વાહવાહ અને આપણે આપણા વખાણ સાંભળીને ફૂલણજી દેડકાની જેમ ફૂલાઈ જઈએ છીએ। તમને ખબર છે કે જે બકરાને બકરી ઈદમાં વેચવાનો હોય તેને બકરી ઈદમાં કાપવાનો હોય તો તે બકરાને તેનો માલિક વધારે સાચવે છે। તો પેલા બિચારા બકરાને એમ જ થાય છે કે આ મારો માલિક મને કેટલું સારું સાચવે છે, મને કેટલું સારું રાખે છે, મને કેટલો પ્રેમ કરે છે, મને કેટલો સાચવે છે। પરંતુ તે બિચારાને ખબર નથી કે આ મારો માલિક મને તેના સ્વાર્થ માટે સાચવે છે। કારણ કે બકરી ઈદના દિવસે મારો માલિક મને વેચવાનો છે, મારી સારી કિંમત લેવાની છે અને બકરી ઈદના દિવસે તે બકરાને કાપવાનો છે અને એ બકરો પરંતુ પહેલાં તો તેના માલિક ઉપર હરખ-પદોળો થઈને વિશ્વાસ કરી બેસે છે, પરંતુ જ્યારે તેની ગરદન ઉપર સૂરી ચાલે છે ત્યારે તેને પસ્તાવો થાય છે કે હું આવા માલિકના હાથમાં ન પડ્યો હોત તો સારું હતું અને તમને સાચવતો હતો તે પ્રેમ નહોતો, તેનો સ્વાર્થ હતો। તો આજે પણ
એવા મિત્ર છે કે જે તમને બલીનો બકરો બનાવવા માગતા હોય છે, તમારું શોષણ કરવા માગતા હોય છે, તેમના સ્વાર્થ માટે જ તમારી વાહ કરતા હોય છે. સમય આવે તમને વ્યસનના માર્ગ ઉપર કે બીજા કોઈ ખરાબ માર્ગ પર તમને એ લોકો ચડાવી દેશે અને તમારી દોસ્તીનો લાભ લઈ તમારી સાથે દગો કરતો પણ વાર નથી કરતા અને તમારા સુખી જીવનમાં આવા મિત્રો ઝેર રેડે છે, તમારા જીવનમાં આગ ચોપે છે. તો મારા વહાલા ભાઈઓ બહેનો, જો તમે મિત્રતા કરો કે પછી બહેનપણીઓ બનાવો, સખીઓ બનાવો, બહુ જ ધ્યાન આપજો. એકદમ હરખ પદુડા થઈને કોઈને તમારો ફોન નંબર આપી દેતા નહીં. એકદમ કોઈ તમને મીઠી વાણીથી છેતરવા આવે અને તમારી વાહ કરે, તમારા વખાણ કરે તો ચેતી જજો. અને જો તમારે મિત્ર જ કરવા હોય, તમારે મિત્ર જ બનાવવા હોય તો લોખંડ જેવા મિત્ર ન કરતા, કેમ કે લોખંડ 50 રૂપિયે કિલો વેચાય છે અને એ જ લોખંડ એક દિવસ ભંગારમાં પડ્યું હોય છે. તો જો તમારે પણ ભંગાર થવું હોય અને તમારી કિંમત તમારે ઓછી કરવી હોય તો લોખંડના જેવા મિત્ર બનાવજો. અને જો તમારે તમારી કિંમત વધારવી હોય તો ભલે એક પણ સોના જેવો મિત્ર બનાવજો, જે તમારી કિંમત પણ વધારશે અને સમય આવે તમારું આભૂષણ પણ બનશે, તમારા પડખે ઊભો રહેશે. જેમ સોનું ચમકીલું છે તેમ સોના જેવા મિત્ર તમને પણ તેના જેવા ચમકીલા બનાવી દેશે. કેમ કે ભંગારની દુકાન તો લોખંડની જ હોય છે. તે ભંગારિયા પાસે જાય છે અને તે પણ મફતના ભાવમાં, જ્યારે સોનું ઝવેરીને ત્યાં જાય છે તે પણ ઊંચા ભાવમાં. તો મારા મિત્રો, ખાસ આ વિડીયો એટલા માટે જ બનાવ્યો છે કે અમારે એક ભાઈ સાથે આવો એક છેતરપિંડીવાળો મિત્ર મળી ગયો હતો અને આજે એના ઘરમાં જ તકલીફ આવીને પડી છે. તો ભલે મિત્ર બનાવતા તમને થોડી વાર લાગે તો વાંધો નહીં, પણ જે માણસો લોખંડ જેવા છે, મતલબ છેલ્લે તે આપણને ભંગાર જ કરી દેશે. એ લોખંડ જેવા મિત્રો ભંગાર જ હોય છે અને તે ભંગારિયા આપણને પણ ભંગાર કરી દેશે. માટે આવા લોખંડ જેવા મિત્ર સાથે ભવિષ્યમાં પણ દોસ્તી કરવી નહીં. અને હા, ભૂલી ચૂકે જો દોસ્તી થઈ ગઈ હોય તો તેમાંથી છૂટી જવું અને કોઈ વ્યવસ્થિત સોના જેવો મિત્ર મળી જાય તો તેનો હાથ પકડી લેવો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.